નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 6 સુધી તમે અભ્યાસ કર્યો, હવે આપણું શૈક્ષણિક નવું વર્ષ ચાલુ થાય છે। તમે ધોરણ 7 માં પણ અભ્યાસ કરશો। હવે તો સૌપ્રથમ આપણે સંસ્કૃત વિષય ભણશું। તમે ધોરણ 6 માં સંસ્કૃત ભણી ચૂક્યા છો, થોડો ઘણો પરિચય તમને મેળવી લીધો છે। તો હવે જે તમે છઠ્ઠામાં અભ્યાસ કર્યો છે એનું થોડું રિવિઝન આપણે આ વિડિયોમાં જોશું। એટલે આપણે સંસ્કૃતનો પરિચય આ વિડિયોમાં આપણે જોશું। ભાષાને દેવોની ભાષા પણ કહેવામાં આવે છે, દેવવાણી તરીકે પણ ઓળખવામાં આવે છે અને ગીરવાણ ગીરા તરીકે પણ સંસ્કૃત ભાષા જાણીતી છે। તે ભારતીય સંસ્કૃતિની ભાષા છે। ભારતીય સંસ્કૃતિને સમજવા માટે સંસ્કૃત શીખવું આવશ્યક છે, એટલે કે જરૂરી છે કે જો તમારે ભારતીય ભાષા છે પણ જો ભારતીય સંસ્કૃતિને સમજવી હોય તો તેના માટે સંસ્કૃત ભાષા ગુજરાતી, હિન્દી, મરાઠી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ વગેરે આ જુદી જુદી ભાષાઓના નામ આપવામાં આવેલા છે કે મોટા ભાગની ભારતીય ભાષાઓમાં બહોળા પ્રમાણમાં સંસ્કૃત શબ્દો છે। બહોળા પ્રમાણમાં એટલે ખૂબ જ વધારે પ્રમાણમાં સંસ્કૃત શબ્દ છે કે આ જેટલી ભાષાઓના નામ આપવામાં આવેલા છે કે ગુજરાતી, હિન્દી, મરાઠી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ આ વગેરે ભાષાઓમાં ઘણા બધા એવા શબ્દો છે જે સંસ્કૃત શબ્દમાંથી લેવામાં આવેલા છે કે સંસ્કૃત ભાષા આ પ્રાંતીય ભાષાઓની જનની છે, એટલે કે પ્રદેશ ભાષાઓની। આપણે ગુજરાતમાં ગુજરાતી ભાષા, મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા, એ રીતે પ્રાંતીય ભાષાઓની જનની સંસ્કૃત ભાષા છે। જનની એટલે કે માતા, કે આ બધી ભાષાઓની માતા કોણ છે તો કે સંસ્કૃત ભાષા। અને જ્ઞાન વિજ્ઞાનની ભાષા છે, સાથે સાથે માતા તો છે પ્રાંતીય ભાષાઓની, એ સાથે એ જ્ઞાન અને વિજ્ઞાનની પણ ભાષા છે। તે સંપૂર્ણ કક્ષાનું વ્યાકરણ ધરાવે છે કે પૂરેપૂરું, સંપૂર્ણ એટલે પૂરેપૂરું વ્યાકરણ સંસ્કૃત ભાષા ધરાવે છે, એ આપે છે। ત્યાર પછીનો મુદ્દો છે કે સગણક એટલે કે કમ્પ્યુટર। સગણકનો અર્થ થાય કમ્પ્યુટર। સાયન્સના નિષ્ણાંતોના મતે સંસ્કૃત ભાષા સગણક એટલે કે કમ્પ્યુટર માટે પૂર્ણ રીતે અનુકૂળ છે, એટલે કે પૂર્ણ રીતે સરળ છે કે જે કમ્પ્યુટર સાયન્સના નિષ્ણાંતો છે, વિદ્વાનો છે, એવું માને છે કે સંસ્કૃત ભાષા કોમ્પ્યુટર માટે અનુકૂળ છે, સરળ છે। ત્યાર પછીનો મુદ્દો છે કે સંસ્કૃત ભાષામાં વિપુલ શબ્દ ભંડોળ છે। વિપુલ એટલે ખૂબ જ વધુ પ્રમાણમાં સંસ્કૃત ભાષામાં શબ્દો આવેલા છે। ખૂબ જ વધુ પ્રમાણમાં શબ્દનો ખજાનો છે એ સંસ્કૃત ભાષામાં જોવા મળે છે। સંસ્કૃત શીખવાથી આપણી માતૃભાષા એટલે કે ગુજરાતી તેમજ રાષ્ટ્રભાષા હિન્દી સમૃદ્ધ બને છે કે જો સંસ્કૃત શીખવાથી તમે માતૃભાષા ગુજરાતી તેમજ રાષ્ટ્રભાષા હિન્દી સમૃદ્ધ બને છે, એટલે કે વધારે તમે તેને સારી રીતે શીખી શકો છો। સંસ્કૃત શીખનારની બુદ્ધિને એવી તાલીમ મળે છે કે તેનો કોઈ પણ વિષયમાં સહજ પ્રવેશ થઈ શકે છે કે અહીં કહેવામાં આવેલું છે કે સંસ્કૃત જે શીખે તો એને બીજા કોઈ પણ વિષય શીખવામાં એ સરળતાથી બીજો વિષય છે એ શીખી શકે છે, બીજા વિષયમાં સરળ રીતે પ્રવેશ કરી શકે છે। સંસ્કૃત ભાષાની કેટલીક ખાસિયતો, વિશેષતાઓ નીચે પ્રમાણે છે, તે આપણે જોશું। તો સંસ્કૃતમાં 13 સ્વર ને 33 વ્યંજનો છે। સંસ્કૃત ભાષામાં 13 સ્વર છે અને 33 વ્યંજન છે। સ્વર અને વ્યંજનોને વર્ણ કહે છે।
કે આ સ્વર અને વ્યંજનને વર્ણ કહેવામાં આવે છે. તો સંસ્કૃતમાં 13 સ્વર છે જે અહીં આપવામાં આવેલા છે અને 33 વ્યંજનો છે જે અહીં આપવામાં આવેલા છે. તો આ જે સ્વર અને વ્યંજનને વર્ણ કહે છે. તો સ્વરનું ઉચ્ચારણ છે અ, આ, ઈ, ઉ, ઋ, 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 એ, ઐ, ઓ અને ઔ. આ હતા 13 સ્વર. ફરી એકવાર ઉચ્ચારણ અ, આ, ઈ, ઉ, ઋ, ઋ, એ, ઐ, ઓ અને ઔ. ત્યાર પછી વ્યંજન. વ્યંજનનું ઉચ્ચારણ આપણે શીખીશું. ક, ખ, ગ, ઘ, અંગ. આ જે છે એને અંગ વાંચવામાં આવે છે. ક, ખ, ગ, ઘ, અંગ. ચ, છ, ઝ, ઝ, ર. ટ, ઠ, ડ, ઢ, હણ. ત્યાર પછી છે ત, થ, દ, ધ, ન. પ, ફ, બ, ભ, મ. ય, ર, લ, વ. શ, સ, સ, હ. આ હતા 33 વ્યંજનો. સામાન્ય રીતે દરેક વ્યંજનનો ઉચ્ચાર સ્વર અ ઉમેરીને જ કરવામાં આવે છે. કે તમે અહીં આ શબ્દથી પરિચિત છો કે સામાન્ય રીતે દરેક વ્યંજનનો ઉચ્ચાર સ્વર એટલે કે અ ઉમેરીને જ કરવામાં આવે છે. કે જ્યારે તમે કનું ઉચ્ચારણ કરો છો તેની સાથે સાથે અનું ઉચ્ચારણ પણ થાય છે. એટલે કે વ્યંજન છે એ સ્વતંત્ર નથી, એને સ્વરની મદદ લેવી પડે છે. એટલે સ્વર ઉમેરીને જ કરવામાં આવે છે. જેમ કે ક, ખ, પ, બ, મ, સ અને ત. તો હવે તમને અહીં પ્રશ્ન થશે કે અહીં ક આપેલો છે તો એના નીચે આવી ત્રાસી લીટી કરવામાં આવી છે, પણ જ્યારે અહીં ક છે એમાં નીચે ત્રાસી લીટી કરવામાં આવેલી નથી. તો આ ક છે એ સંપૂર્ણ છે. એનું આ જે ક છે એ વ્યંજન છે એ સ્વર ઉમેરીને કરવામાં આવે છે. એ આપણે આગળ પરિચય મેળવીશું. તો સ્વર વગરના માત્ર વ્યંજનને નીચે ત્રાસી લીટી કરીને એટલે કે ખોડો કરવામાં આવે છે. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે આ ક છે એમાં શા માટે નીચે લીટી કરવામાં આવેલી છે, ત્રાસી લીટી, જેને આપણે ખોડો કહેશું અથવા તો ખોડો કરવામાં આવે છે. કે ખોડો ક્યારે કરવામાં આવે છે, ત્રાસી લીટી ક્યારે કરવામાં આવે છે? તો સ્વર વગરનો જે આ ક છે એ માત્ર વ્યંજન જ હોય, એમાં સ્વરનું ઉચ્ચારણ ન થતું હોય, સ્વર ઉમેર્યો ન હોય ત્યારે ત્રાસી લીટી કરવામાં આવે છે અને જેને ખોડો કહેવામાં આવે છે. કે સ્વર વગરના માત્ર વ્યંજનને નીચે ત્રાસી લીટી કરીને ખોડો કરવામાં આવે છે. જે અહીં તમે જોઈ શકો છો કે ત્રાસી લીટી કરી છે એનો મતલબ એવો, એનો અર્થ એ કે આ માત્ર વ્યંજન છે, એમાં સ્વર ઉમેર્યો નથી. પછી આ બીજો છે ક, તો એમાં ત્રાસી લીટી નથી, તો એનો અર્થ એવો કે એમાં સ્વરનું ઉચ્ચારણ છે. એટલે જેમાં સ્વરનું ઉચ્ચારણ હોય એમાં ત્રાસી લીટી
કરવામાં આવતી નથી અને જેમાં સ્વરનું ઉચ્ચારણ થતું ન હોય ત્યાં ત્રાંસી લીટી કરવામાં આવે છે, જેને આપણે ખોડો કહીએ છીએ અથવા તો હલંત કહીએ છીએ. જેમ કે ક, ખ, ગ વગેરે, અને તેવા વર્ણને હલંત કહેવામાં આવે છે. જે આ વર્ણ છે એ બધાને કેવા કહેવામાં આવે છે? હલંત કહેવામાં આવે છે. ત્યાર પછી તમને હવે આ સ્વર અને વ્યંજનનો પરિચય તમને મળી ગયો કે સ્વર કેટલા? 13. વ્યંજન કેટલા? 33. ત્રાંસી લીટી છે તેને ખોડો અથવા તો હલંત કહેવામાં આવે છે. જ્યાં ત્રાંસી લીટી છે એ માત્ર વ્યંજન છે, એમાં સ્વર ઉમેરાતો નથી, અને જ્યાં ત્રાંસી લીટી નથી એ સ્વર સાથે વ્યંજન લખવામાં આવેલો છે. ત્યાર પછી છે કે નાગરી લિપિ કે દેવનાગરી લિપિ. તો ઉપર દર્શાવેલા વર્ણો, સ્વર અને વ્યંજનો જે લિપિમાં લખાય છે તેને નાગરી લિપિ કે દેવનાગરી લિપિ કહે છે. એટલે કે તમે અહીં આ જે સ્વર અને વ્યંજનો લખેલા જોવો છો તેને નાગરી કે દેવનાગરી લિપિ કહે છે. ત્યાર પછી છે કે આપણી રાષ્ટ્રભાષા હિન્દી પણ આ જ લિપિમાં લખાય છે. કે હિન્દીના વર્ણો છે, હિન્દી ભાષા છે એ પણ આ જ લિપિમાં લખાય છે. લિપિ એટલે કે દેવનાગરી અને નાગરી લિપિમાં જ લખવામાં આવે છે. ત્યાર પછી છે હ્રસ્વ અને દીર્ઘ સ્વરનું શુદ્ધ ઉચ્ચારણ કરવાનું છે. તો સૌપ્રથમ રસ્વાઈ કોને કહેવાય એ તમને ખ્યાલ હોવો જોઈએ. તો રસ્વાઈ છે, આ રસ્વાઈ કહેવાય, આ રસ્વાઈ. દીર્ઘઈ, તો આ બધા દીર્ઘઈ શબ્દના ચિહ્ન છે, તો એનું ઉચ્ચારણ શુદ્ધ હોવું જોઈએ. એક ઉદાહરણ તરીકે સમજાવું તો ઉદાહરણ તરીકે મયુર, તો મયુર તો આ છે દીર્ઘ. ત્યાર પછી બીજું ઉદાહરણ જોઈએ. દીપહ, તો દીપ શબ્દ છે તો એમાં પણ દીર્ઘ આવે છે. દીપહ. તો આ શબ્દનું ઉચ્ચારણ કરવાનું છે. ત્યાર પછી કે શબ્દને અંતે આવતા અનો ઉચ્ચાર સ્પષ્ટ અને સંપૂર્ણ રીતે સંભળાય એ રીતે કરવાનો હોય છે. જેમ કે રામ, તો અ છે, મમાં અનું ઉચ્ચાર સ્પષ્ટ અને પૂર્ણ રીતે સંભળાય એ રીતે કરવાનો છે. વન, માધવ, પુસ્તક, એનું ઉચ્ચારણ છે એ પૂર્ણ હોવું જોઈએ. કે જુદા જુદા વર્ણનો શુદ્ધ ઉચ્ચાર કરવાનો આગ્રહ રાખવાનો. જેમ કે અહીં થોડાક ઉદાહરણ આપવામાં આવેલા છે. દિન, દીન, રસ્વઈ અને દીર્ઘઈ બંનેનું ઉચ્ચારણ કરવાનું. કુલ, કુલ, સૂત, સૂત વગેરે શબ્દોના અર્થ જાણી શુદ્ધ ઉચ્ચાર કરવાનો રહેશે. કે આનો ઉચ્ચાર શુદ્ધ હોવો જોઈએ. ત્યાર પછીનું ઉચ્ચારણ છે, અહીં 5 અનુનાસિક આપવામાં આવેલા છે. અનુનાસિક એટલે જ કે નાકમાંથી બોલવામાં આવતા હોય તેવા શબ્દ. તો અહીં અંગ, ય, હણ, ન અને મ. અંગ, ય, હણ, ન અને મ એ 5 નાકમાંથી બોલતા વ્યંજનો છે. તેથી
તે અનુનાસિક કહેવાય છે. અં, ય, અણ, ન અને મ કે આ 5 છે એ અનુનાસિક કહેવાય છે. તો અનુનાસિક શા માટે? તો છે અનુનાસિક કહેવામાં આવે છે. અનુનાસિકોનો શુદ્ધ ઉચ્ચાર મારે કરવાનો છે, પણ સાથે કરવાનો. અં, ય, અણ, ન અને મ. ત્યાર પછી છે ન અને હણના ઉચ્ચારો અલગ અલગ રીતે થાય છે. ન અને હણ આ જ રીતે ટ, ત અને ઠ અને થ ઉચ્ચાર વચ્ચે પણ ભેદ છે. એનું ઉચ્ચાર છે એ સરખું થતું નથી. ફરી એકવાર ન, હણ, ટ, ત, ઠ, થ આ રીતે તેનું ઉચ્ચારણ કરવાનું હોય છે. ત્યાર પછી છે કે મ પછી વ્યંજન આવે તો મનો અનુસ્વાર કરવો. અહીં આ મુદ્દો ખાસ યાદ રાખવાનો છે કે મ પછી વ્યંજન આવે તો મનો અનુસ્વાર કરવાનો. અનુસ્વાર એટલે જે તમે કોઈ પણ શબ્દ લખો ને ઉપર મીંડું કરવાનું આવે તેને અનુસ્વાર કહેવામાં આવે છે. પણ મ પછી સ્વર આવે તો વ્યંજનાત હલંત મ જ મૂકવો. હલંત એટલે કે મ છે એ કેવો મૂકવાનો? હલંત ત્રાસી લીટીવાળો મૂકવાનો છે. અહીં થોડાક ઉદાહરણ આપવામાં આવેલા છે, જેમ કે દેવમ નમામિ. તો તમે અહીં જોઈ શકો છો કે દેવમ નમામિને બદલે અહીં આ શબ્દ લખવામાં આવેલો છે કે દેવમ નમામિ એમ લખવું. શા માટે? તો અહીં એક મુદ્દો આપેલો છે કે મ પછી વ્યંજન આવે તો અહીં દેવમ શબ્દ છે અને ત્યાર પછી નમામિ ન આપેલો છે. તો ન છે એ શું છે? વ્યંજન. તો એના પછી વ્યંજન આવે તો વ ઉપર શું કરવાનું આવે? અનુસ્વાર કરવામાં આવે છે, એટલે કે માથે મીંડું કરવામાં આવે છે. પરંતુ દેવમ ઈક્ષતે આપેલું હોય દેવમ ઈક્ષતે તો દેવમ ઈક્ષતે જ લખવું. એનું કારણ એ છે કે અહીં તમે જોઈ શકો છો કે દેવમ શબ્દ પછી ઈ આપેલો છે. ઈ કેવો છે? સ્વર. તો સ્વર હોય તો મ છે એ કેવો મૂકવાનો? હલંત જ મૂકવાનો હોય છે, એટલે કે ત્રાસી લીટીવાળો જ મૂકવાનો હોય છે. કે મ પછી વ્યંજન હોય તો અનુસ્વાર કરવાનો. મ પછી સ્વર હોય તો એ મ છે એ કેવો રાખવાનો? હલંત જ રાખવાનો હોય છે. ત્યાર પછી છે જો અનુસ્વાર વાક્યને છેડે એટલે કે એકલા શબ્દને અંતે આવતો હોય તો અનુસ્વારને બદલે વ્યંજનાત એટલે કે હલંત મ જ મૂકવો. જેમ કે મૂષકઃ ગણેશસ્ય વાહનમ વંદે માતરમ. અહીં 2 ઉદાહરણ આપેલા છે કે મૂષકઃ ગણેશસ્ય વાહનમ વંદે માતરમ. તો અહીં આગળ કીધું એ પ્રમાણે કે જો અનુસ્વાર વાક્યને છેડે એટલે કે અહીં તમે જોઈ શકો છો વાહનમ અને માતરમમાં કે એકલા શબ્દને અંતે આવતો હોય એટલે કે એના પછી કોઈ પણ વર્ણ ન આવતો હોય, વાક્યને અંતે એકલો હોય અને અનુસ્વાર કરવાનો હોય અને કોઈ પણ સ્વર કે વ્યંજન ન આવતો હોય તો અનુસ્વારને બદલે હલંત મૂકવાનો. મ કેવો મૂકવાનો? હલંત એટલે કે ખોડો, એટલે કે મ છે એ ત્રાસી લીટીવાળો કરવાનો હોય છે. ત્યાર પછી છે કે રામઃ દેવઃ વગેરે શબ્દમાં તમે અહીં જોઈ શકો છો કે મ અને વ પછી 2 ટપકાનું ચિહ્ન છે. તમે અહીં જોઈ શકો છો કે અહીં મ પછી અને વ પછી આ 2 ટપકા કરવામાં આવેલા છે. 2 ટપકાનું ચિહ્ન છે એ કરવામાં આવેલું છે. તેને શું કહે છે? વિસર્ગ. આ જે 2 ટપકા છે
તેને વિસર્ગ કહેવામાં આવે છે. વિસર્ગનો ઉચ્ચાર વર્ણવો કઠિન છે, છતાં તેના ઉચ્ચારની છટ્ટાનો સામાન્ય ખ્યાલ નીચે મુજબ આપી શકાય છે. કે આ વિસર્ગનો ઉચ્ચાર છે એ કઈ રીતે કરવો તે અહીં આપવામાં આવેલું છે. તો પહેલો શબ્દ છે વિસર્ગવાળો છે બાલ, અને પછી 2 ટપકા આપવામાં આવેલા છે, એટલે કે વિસર્ગ આપવામાં આવેલો છે. તો એનું ઉચ્ચારણ કઈ રીતે થાય? બાલહ. ત્યાર પછી બીજો શબ્દ છે બાલાહા. જો અહીં હનું ઉચ્ચારણ થયું અને અહીં બીજા શબ્દમાં હાનું ઉચ્ચારણ થયું, એટલે આ ઉચ્ચારણ છે આગળમાં અ છે, આ છે, ઈ છે, એ પ્રમાણે એનું ઉચ્ચારણ છે એ બદલતું રહે છે. ત્રીજો શબ્દ છે મુનિહી. સંસ્કૃતમાં મુનિહી શબ્દ આ રીતે લખાય છે, વિસર્ગ રીતે લખાય છે કે મુનિહી, પણ એનું ઉચ્ચારણ છે એ આ રીતે કરવામાં આવે છે. ત્યાર પછી નદીહી લખાય આ રીતે અને બોલવાનું નદીહી. ત્યાર પછી ગુરુહુ, વિસર્ગ સાથે આ રીતે લખવાનું, ઉચ્ચારણ ગુરુહુ એ રીતે કરવામાં આવતું હોય છે. તમારે આ વિસર્ગ અને એનું ઉચ્ચાર છે એ તમારે સાથે પણ બોલતું રહેવાનું. વધુહુ તો ઉચ્ચારણ વધુહુ. ત્યાર પછી નું વિસર્ગવાળું છે કવેહે, તો એનું ઉચ્ચારણ પણ આ રીતે કરવાનું કવેહે. એટલે ટૂંકમાં જે વિસર્ગ પહેલાં જે રીતે તમે એનું ઉચ્ચારણ કરો એ જ રીતે વિસર્ગનું ઉચ્ચારણ કરવાનું હોય છે. દેવેહી, તો અહીં હવે થોડુંક ઉચ્ચારણ છે એમાં ફેરફાર થાય છે. અત્યાર સુધી તમે જોયું કે આગળના વર્ણ પ્રમાણે એનું ઉચ્ચારણ વિસર્ગનું કરવામાં આવતું હતું કે બાલાહા હોય તો ઉચ્ચારણ પણ બાલાહા થાય. ગુરુહુ તો એમાં પણ ઉચ્ચારણ ગુરુહુ કરવામાં આવતું, પણ હવે આમાં થોડો ઘણો ફેરફાર છે. દૈવેહી, તો આમાં હીનું ઉચ્ચારણ કરવાનું દૈવેહી. વિસર્ગનું 2 માત્રા, વિસર્ગ પહેલાં 2 માત્રા હોય તો એનું ઉચ્ચારણ હી કરવાનું હોય છે. ત્યાર પછીનો શબ્દ છે ભાનોહો, તો ઉચ્ચારણ પણ એ જ રીતે ભાનોહો. ત્યાર પછી એક વર્ણ હોય અને વિસર્ગ હોય તો એનું ઉચ્ચારણ આ રીતે કરવાનું હોય છે. અહીં ગૌ પછી વિસર્ગ કરવામાં આવેલા છે, તો એનું ઉચ્ચારણ આ રીતે કરવામાં આવે છે ગૌહુ. એનું ઉચ્ચારણ કેવું છે? ગૌહુ. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે ઉચ્ચારણ કઈ રીતે કહેવાય, વિસર્ગ કોને કહેવાય, હલંત કોને કહેવાય, અનુસ્વાર ક્યારે કરવો, અનુસ્વાર ક્યારે કરવામાં આવતો નથી, એનો ખ્યાલ તમને આવી ગયો હશે. તો હવે પછીના વિડીયોમાં આપણે સંસ્કૃતમાં વંદના છે ત્યાંથી શરૂઆત કરીશું. તો જેને પાઠ્યપુસ્તક લીધા ન હોય તે પાઠ્યપુસ્તક લઈ લઈએ અને બીજા વિડીયોમાં આપણે અભ્યાસ કરીશું. અસ્તુ. જય હિન્દ. વંદે માતરમ.